નમસ્કાર, હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝના આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. આજની પેઢીના અવાજમાં મિત્રો આજે આણંદ જિલ્લાના પેટલાદમાં ફ્લેમિંગો સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ મોહન વલ્લભ જોડી નંબર 1 ના પ્રીમિયર શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. ફિલ્મની વાર્તા ભારતના બે મહાન સપૂતો પૂજ્ય મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર પર આધારિત છે, જે આજના યુગમાં પણ એટલી જ સુસંગત છે. આ ફિલ્મનું નિર્માણ પેટલાદ ભાજપ સંગઠન કોષાધ્યક્ષ ભવિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના નિર્દેશક નરેન્દ્રભાઈ પરમાર અને મહેન્દ્ર પંચાલ તથા તેમની સમગ્ર ટીમે ખૂબ જ જહેમત ઉઠાવીને એક હૃદયસ્પર્શી વાર્તાને રૂપેરી પડદે કંડારી છે. ફિલ્મમાં ખાસ કરીને વ્યસન મુક્તિ પર ભાર મૂકવામાં આવ્યો છે, જે વર્તમાન સમયમાં યુવા પેઢી માટે અત્યંત આવશ્યક સંદેશ છે. ગાંધીજીની અહિંસા અને સત્યના પ્રયોગોની સાથે સાથે સરદાર પટેલની મક્કમતા અને એકતાનો પાઠો આ ફિલ્મ દ્વારા ખૂબ જ સરળ અને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવ્યો છે. શુભારંભ પ્રસંગે પંડિત દીનદયાલ પ્રશિક્ષણ અભિયાન ગુજરાત પ્રદેશ સ્તરીય સહ ઇન્ચાર્જ રાજેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ નિલેશભાઈ દવે, પેટલાદ ભાજપ સંગઠન પ્રમુખ રાજેશભાઈ ઠાકોર અને પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.